પટણામાં શનિવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। મલમા ગામના લોકો રિક્ષામાં ફતુહા ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન રસ્તામાં પૂરપાટ ઝડપે આવતી ટ્રક અને રિક્ષાની ટક્કર થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનું કચ્છરગાણ નીકળી ગયું હતું। આ અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો હતો। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે ગંભીર સ્થિતિ હોવાને કારણે તેમને પટણા રિફર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।